DM ન્યૂઝ ગુજરાતી। બનાસકાંઠા જિલ્લામાં નવરાત્રી પર્વનો ભક્તિમય માહોલ। ડીસા ખાતે સ્ત્રી સમાજના ગરબામાં જિલ્લા કલેક્ટર શ્રી મિહિર પટેલની વિશેષ ઉપસ્થિતિ। બનાસકાંઠામાં નવરાત્રી પર્વનો ભક્તિમય માહોલ। વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા રચિત આવતી કળાએ માડી આવતી કળાએ ગરબાના તાલે ખેલૈયા ગરબે ઘૂમ્યા। ડીસા ખાતે સ્ત્રી સમાજના ગરબામાં જિલ્લા કલેક્ટર શ્રી મિહિર પટેલની વિશેષ ઉપસ્થિતિ। આદ્યશક્તિ જગદંબા નવલા નોરતાનો આશો સુદ એકમથી પ્રારંભ થયો છે। બનાસકાંઠા જિલ્લામાં નવરાત્રીનો ભક્તિમય ઉમંગ છવાયેલો છે। જિલ્લાના અનેક સ્થળોએ નવરાત્રીનું વિશેષ આયોજન કરાયું છે। બનાસકાંઠા જિલ્લા કલેક્ટર શ્રી મિહિર પટેલની વિશેષ ઉપસ્થિતિમાં ડીસાના શુભમ પાર્ટી પ્લોટ ખાતે સ્ત્રી સમાજ દ્વારા ગરબાનું આયોજન કરાયું હતું। જિલ્લા કલેક્ટર શ્રી મિહિર પટેલ સહિત મહાનુભાવો અને ખેલૈયાઓએ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા શબ્દ રચિત આવતી કળાએ માડી આવતી કળાએ ગરબાના તાલે શ્રદ્ધા અને ભક્તિભાવપૂર્વક માં જગદંબાની આરાધના કરી હતી। વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી રચિત આવતી કળાએ ગરબા પર ડીસાના શુભમ પાર્ટી પ્લોટ ખાતે આયોજિત સ્ત્રી સમાજના ગરબામાં ખેલૈયાઓ ગરબે ઘૂમ્યા હતા। આ ગરબા મહોત્સવમાં જિલ્લા કલેક્ટર શ્રી સહિત ડીસાના પૂર્વ ધારાસભ્ય શશિકાંત પંડ્યા, નગરપાલિકા પ્રમુખ શ્રી સંગીતાબેન દવે, પ્રાંત અધિકારી શ્રી નેહા પંચાલ સહિત ડીસાના સ્થાનિક આગેવાનોએ માં અંબાની આરતી ઉતારી અને ધન્યતા અનુભવી હતી। ભાભરના શ્રીનાથનગર ભાગ 2 માં ટ્રેડિશનલ પહેરવેશ સાથે ખેલૈયાઓ નવરાત્રીના ગરબે ઘૂમ્યા। ભાભરની શ્રીનાથનગર ભાગ 2 માં ટ્રેડિશનલ પહેરવેશ સાથે ખેલૈયાઓ નવરાત્રીના ગરબે ઘૂમ્યા। માં અંબાના નોરતા ચાલી રહ્યા છે ત્યારે સમગ્ર રાજ્યમાં ઠેર ઠેર નવરાત્રી મહોત્સવની ઉજવણી થઈ રહી છે। તેવામાં ભાભર શહેરમાં નવરાત્રીની ધામધૂમથી ઉજવણી થઈ રહી છે અને ખેલૈયાઓ ગરબે ઘૂમી રહ્યા છે। ભાભરની શ્રીનાથનગર ભાગ 2 માં ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે, જ્યાં ગરબામાં ખેલૈયાઓ ટ્રેડિશનલ પહેરવેશ સાથે શ્રીનાથનગરના રહીશો દ્વારા ટ્રેડિશનલ પહેરવેશ સાથે નવરાત્રી મહોત્સવની ઉજવણી કરવામાં આવી। શ્રીનાથનગર ભાગ 2 ના સોસાયટીના રહીશો દ્વારા સોસાયટીમાં સરસ મજાનું આયોજન કરવામાં આવ્યું। આ નવરાત્રી મહોત્સવમાં સોસાયટીના રહીશો વગેરે ફેમિલી સાથે ટ્રેડિશનલ પહેરવેશ પહેરી નવરાત્રી ગરબાનો આનંદ મેળવ્યો હતો। સોસાયટીના તમામ અન્ય રહેવાસીઓ પણ પરિવાર સાથે નવરાત્રી મહોત્સવનો આનંદ મેળવી રહ્યા હતા। બ્યુરો રિપોર્ટ ગોપાલ કે પૂજારા, ભાભર, બનાસકાંઠા। ભાભરના ઉંડાઈ ગામે છેલ્લા 31 વર્ષથી પરંપરાગત રીતે યોજાય છે માતાજીના ગરબા। શ્રી અંબે ભવાની માતાજીની સમસ્ત ઉંડાઈ મંડળ દ્વારા ખૂબ જ સરસ મજાનું આયોજન કરવામાં આવે છે। ભાભરના ઉંડાઈ ગામે છેલ્લા 31 વર્ષથી પરંપરાગત રીતે યોજાય છે માતાજીના ગરબા। શ્રી માં અંબા ભવાનીની સમસ્ત ઉંડાઈ મંડળ દ્વારા સરસ મજાનું આયોજન કરવામાં આવે છે। વાત કરવામાં આવે તો સરહદી વિસ્તાર એવા ભાભર તાલુકાના ઉંડાઈ ગામની આજે પણ ઉંડાઈ ગામે જૂના રીત રિવાજ મુજબ ગવાય છે ગરબા અને રમાય છે ગરબા અને વડીલો આડી રમીને રમે છે। છેલ્લા 31 વર્ષથી પરંપરાગત ગરબા અને આ ગરબા ચાલી આવે છે, એટલે આદ્ય શક્તિમાં અંબાના આરાધનાનું પવિત્ર પર્વ માતાજીના ગુણગાન કરવા માટેનો આ તહેવાર આવે છે। ઘણા સ્થળ પર એમાં શહેરી વિસ્તારોમાં આ પવિત્ર નવરાત્રી ગરબાની પરંપરા વિસરાઈ રહી છે, ત્યારે આજે પણ કંઈક એવા ગામો આવેલા છે જે જૂનવાણી, પારંપરિક અને ભાતીગળ રીતે ગરબાની પરંપરા જળવાઈ રહી છે। વંદન છે આવા ગામના લોકોને કે સભ્યતા અને સંસ્કૃતિ આજ દિન સુધી જાળવી રાખી છે। આ વિડીયો અને તસવીર અમારા રિપોર્ટર ગોપાલ પૂજારા ભાભર તાલુકાના ઉડાઈ ગામની મુલાકાત લીધી હતી। એ ગામમાં આજે પણ પારંપરિક ગરબા રમી અને ગામ અને લોકોના એમના તાલે ગરબા રમી અને આનંદ લઈ રહ્યા છે અને સાથે સાથે માતાજીની આરાધના પણ કરે છે અને સૌ કોઈ ગામના નાના મોટા વડીલો સહિત બાળકો હળીમળી નવરાત્રી તહેવારની ધામધૂમથી ઉજવણી કરે છે અને ગામના લોકો મોટી સંખ્યામાં માતાજીના ચાચર ચોકમાં ગરબા રમતા જોવા મળે છે। બ્યુરો રિપોર્ટ ગોપાલ કે પૂજારા, ભાભર, બનાસકાંઠા। ધાનેરામાં આવેલ અંબિકા સોસાયટીમાં નવરાત્રીના ગરબાનું સુંદર આયોજન કરવામાં આવ્યું। ઓર્કેસ્ટ્રાના તાલે સુંદર મજાનું આયોજન કરાયું। ધાનેરામાં આવેલ અંબિકા સોસાયટીમાં ગરબાનું સુંદર આયોજન કરવામાં આવ્યું। ઓર્કેસ્ટ્રાના તાલે ગરબાનું સુંદર આયોજન કરવામાં આવ્યું। ગરબામાં માં અંબેની આરતી કરી ગરબાની શરૂઆત કરવામાં આવી હતી। મોટી સંખ્યામાં ભાઈઓ બહેનોએ ગરબા રમી માં અંબેની આરાધના કરી હતી અને ભાઈઓ બહેનો ટ્રેડિશનલ ડ્રેસ પહેરી ગરબે ઘૂમ્યા હતા। આયોજકો દ્વારા ગરબાનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું। ધાનેરામાં આવેલ રાજારામ સોસાયટીમાં નવરાત્રીના પર્વને લઈ સુંદર મજાના ગરબાનું આયોજન કરવામાં આવ્યું।
ધાનેરામાં આવેલ રાજારામ સોસાયટીમાં નવરાત્રી પર્વને લઈ ગરબાનું સુંદર આયોજન કરવામાં આવ્યું. ગરબામાં મા અંબેની આરતી કરી ગરબાની શરૂઆત કરાઈ હતી. ગરબામાં સોસાયટીના ભાઈઓ બહેનોએ ટ્રેડિશનલ ડ્રેસ પહેરી રાજસ્થાની ગીત પર ગરબે રમ્યા. મોટી સંખ્યામાં ભાઈઓ બહેનોએ ગરબે રમી મા અંબેની આરાધના કરી હતી. ધાનેરામાં આવેલ મારુતિ સોસાયટીમાં નવરાત્રીના પર્વને લઈ ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી. નવરાત્રીને લઈ મા અંબાની આરતી કરવામાં આવી. ધાનેરામાં આવેલ મારુતિનગર સોસાયટીમાં નવરાત્રી પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે. નવરાત્રી પર્વને લઈ મા અંબેની આરતી કરવામાં આવી. સોસાયટીના ભાઈઓ અને બહેનોએ મા અંબેની આરતી કરી ગરબાની શરૂઆત કરવામાં આવી. ગરબામાં નાના બાળકોએ ભવ્ય વેશભૂષામાં ડ્રેસમાં ગરબે રમ્યા અને હનુમાન, ડોક્ટર, રામ, સીતા, મા દુર્ગા જેવા અનેક વેશભૂષાના ડ્રેસ પહેરી ગરબામાં આકર્ષણનું કેન્દ્ર બન્યા. સોસાયટીના ભાઈઓ બહેનો પણ ગરબે રમી મા અંબેની આરાધના કરી. ધાનેરામાં આવેલ કેઆર આંજણા કોલેજ ખાતે નવરાત્રી પર્વની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી. ધાનેરામાં આવેલ કેઆર આંજણા કોલેજ ખાતે નવરાત્રી પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી. કોલેજના વિદ્યાર્થી ભાઈઓ બહેનો અને શિક્ષક ભાઈઓ બહેનોએ મા અંબેની આરતી કરી હતી અને ગરબાની શરૂઆત કરવામાં આવી હતી અને ગરબામાં ભાઈઓ બહેનોએ ટ્રેડિશનલ ડ્રેસથી સજ્જ બની ગરબે ઘૂમ્યા હતા. કેઆર કોલેજના સંચાલકો દ્વારા અને આચાર્ય દ્વારા ગરબાનું ખૂબ જ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું અને આ કાર્યક્રમમાં કોઈ અણબનાવ ન બને તે માટે પોલીસે પણ હાજરી આપી હતી. બનાસકાંઠા જિલ્લામાં શિક્ષણ ક્ષેત્રે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ કરાવ્યું સૂર્યોદય. છેલ્લા 2 દાયકામાં શિક્ષણ ક્ષેત્રે બનાસકાંઠો જિલ્લો અગ્રેસર. વિકાસ ભારત સપ્તાહ 2024 બનાસકાંઠા છેલ્લા 2 દાયકામાં બનાસકાંઠા જિલ્લા શિક્ષણ ક્ષેત્રે બન્યો અગ્રેસર. બનાસકાંઠા જિલ્લામાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કરાવ્યો શિક્ષણનો સૂર્યોદય. વર્ષ 2001માં સંપૂર્ણ સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાની સંખ્યા 4 હતી, જે આજે 171 સુધી પહોંચી. નરેન્દ્રભાઈની દીર્ઘદ્રષ્ટિથી સરહદી જિલ્લામાં શિક્ષણ ક્ષેત્રે આવ્યું અમૂલ્ય પરિવર્તન. લાખો વિદ્યાર્થીઓ સરકારી નોકરી અને ધંધા રોજગાર તરફ વળ્યા. વર્ષ 2005માં સુઈગામ તાલુકામાંથી માત્ર 6 દીકરીઓએ બોર્ડની પરીક્ષા આપી હતી. શિક્ષણવિદ બીકે ત્રિવેદી, માહિતી બ્યુરો પાલનપુર આલેખન, કુલદીપ પરમાર, નાયબ માહિતી નિયામક પાલનપુર. આજથી 2 દાયકાઓ પહેલા બનાસકાંઠા જિલ્લા આર્થિક અને શૈક્ષણિક રીતે પછાત જિલ્લો ગણાતો હતો. ભૌગોલિક વિષમતાઓ અને સરહદી વિસ્તારમાં શિક્ષણ અને રોજગાર માટે લોકોને રીતસરનો સંઘર્ષ કરવો પડતો હતો. એક બાજુ પહાડી વિસ્તાર તો બીજી બાજુ રણકાંઠાનો વિસ્તાર કે જ્યાં લોકો ખેતીવાડી અને પશુપાલન સાથે વધુ જોડાયેલા હતા. વિદ્યાર્થીઓને શિક્ષણ લેવા માટે દૂર દૂર સુધી જવું પડતું હતું. ઘણા અંતરિયાળ વિસ્તારોમાં તો વાલીઓએ પોતાના બાળકોને શિક્ષણ લેવા માટે મોકલતા પણ નહોતા તેવી સ્થિતિ વચ્ચે વર્ષ 2001માં ગુજરાતના મુખ્યમંત્રી તરીકે નરેન્દ્રભાઈ મોદીની વરણી થઈ હતી. વડાપ્રધાન શ્રી અને ગુજરાત રાજ્યના તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાત રાજ્યના 14મા મુખ્યમંત્રી તરીકે તારીખ 7 ઓક્ટોબર 2001ના દિવસે શપથ લઈ રાજ્યની વિકાસ યાત્રા શરૂ કરી હતી. શિક્ષણ ક્ષેત્રે અન્ય જિલ્લાઓની સરખામણીએ પછાત ગણાતા બનાસકાંઠા જિલ્લા માટે વડાપ્રધાન શ્રી અનેક શિક્ષણલક્ષી યોજનાઓ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર અમલી બનાવી શૈક્ષણિક રીતે બનાસકાંઠા જિલ્લાને આત્મનિર્ભર બનાવ્યો છે. બનાસકાંઠા જિલ્લામાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ શિક્ષણનો સૂર્યોદય કરાવ્યો છે. તેમના નેતૃત્વ અને માર્ગદર્શનમાં ગુજરાતની વર્ષ 2001થી વર્ષ 2024 સુધીની 23 વર્ષની સર્વગ્રાહી વૈશ્વિક વિકાસ યાત્રાની સફળતાની ગાંથામાં બનાસકાંઠા જિલ્લાએ શિક્ષણ ક્ષેત્રે નોંધપાત્ર વિકાસ કર્યો છે. વાત કરીએ વર્ષ 2001ની તો જિલ્લામાં સંપૂર્ણ સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓની સંખ્યા માત્ર 4 હતી. છેલ્લા 23 વર્ષમાં આ સંખ્યા 171 સુધી પહોંચી છે. કન્યા કેળવણી મહોત્સવ, શાળા પ્રવેશોત્સવ સહિત નવી શિક્ષણ નીતિ સહિત અનેક યોજનાઓ અમલી બની છે. આજે જિલ્લામાં 5 કિલોમીટરના અંતરે એક સરકારી માધ્યમિક શાળા કાર્યરત કરાઈ છે. પછાત ગણાતા બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા 2 દાયકામાં શિક્ષણ ક્ષેત્રે અમૂલ્ય પરિવર્તન થયું છે. આંતરિયાળ ગામડાઓમાં અસંખ્ય વિદ્યાર્થીઓ સરકારી નોકરીઓમાં જોડાયા છે. જિલ્લામાં 70% વધુ સાક્ષરતા દર અને સરકારી શૈક્ષણિક સંકુલો બન્યા છે. બનાસકાંઠા જિલ્લાના શિક્ષણની યાદોને વાગોળતા પૂર્વ નાયબ નિયામક શિક્ષણ શ્રી બીકે ત્રિવેદીએ જણાવ્યું કે બનાસકાંઠાના શિક્ષણ વડાપ્રધાન મોદીના સમયમાં ખૂબ આગળ વધ્યું છે. એક સમય પ્રાથમિક શાળામાં ભૌતિક સુવિધાઓનો અભાવ હતો, જે સુવિધાઓને પરિપૂર્ણ કરવા માટે દરેક શાળામાં એસએમસી કમિટી બની, જે વડાપ્રધાન શ્રીને શિક્ષણ ક્ષેત્રની સૌથી મોટી ભેટ ગણી શકાય. આજે જિલ્લાની નહીં પરંતુ ગુજરાતની તમામ શાળાઓમાં ભૌતિક સુવિધાઓ પૂરતા પ્રમાણમાં છે. શિક્ષકોની ઘટ તે સમયની સૌથી મોટી સમસ્યા હતી, પરંતુ શિક્ષકોની ભરતી અને બદલીમાં પારદર્શિતા શિક્ષણની દિશા બદલાઈ છે.
તેઓ જણાવે છે કે મારે એ વાત ચોક્કસ યાદ કરવી છે કે જ્યારે હું બનાસકાંઠા જિલ્લા શિક્ષણ અધિકારી તરીકે ફરજ બજાવતો હતો ત્યારે વર્ષ 2005માં જિલ્લામાં બોર્ડની પરીક્ષાઓ ચાલી રહી હતી. જિલ્લાના સુઈગામ તાલુકાના બોર્ડની પરીક્ષામાં સમગ્ર તાલુકામાંથી માત્ર 6 છોકરીઓ પરીક્ષા આપવામાં આવી હતી, જે પરથી આપ સમજી શકો છો કે શિક્ષણની સ્થિતિ અહીં શું હશે. પરંતુ આજે સરહદી વિસ્તારની દીકરીઓ પણ ભણતી થઈ છે અને તેનો સંપૂર્ણ શ્રેય વડાપ્રધાન શ્રી મોદીને જાય છે. બનાસકાંઠા જિલ્લાની તમામ મુખ્ય કચેરીઓ ખાતે વિકાસ સપ્તાહની ઉજવણી કરાઈ. વિકાસ સપ્તાહની ઉજવણી બનાસકાંઠા જિલ્લાની તમામ મુખ્ય કચેરીઓ ખાતે વિકાસ સપ્તાહની ઉજવણી કરાઈ. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાત રાજ્યમાં મુખ્યમંત્રી તરીકે પદભાર સંભાળી 23 વર્ષ અગાઉ રાજ્યની વણથંભી વિકાસ યાત્રા શરૂ કરી. આ અવસરને વધારવા માટે રાજ્ય સરકાર દ્વારા સમગ્ર રાજ્યમાં ઓક્ટોબર 2024ની તારીખ 7 થી તારીખ 15 દરમિયાન વિકાસ સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે. આ ઉજવણીના ભાગરૂપે બનાસકાંઠા જિલ્લા કલેક્ટર શ્રી મિહિર પટેલના માર્ગદર્શન હેઠળ આજે જિલ્લાની મુખ્ય તમામ કચેરીઓમાં વિકાસ ભારત સપ્તાહની ઉજવણી કરાઈ હતી. જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પ્રાંત કચેરી, મામલતદાર કચેરી, જિલ્લા આયોજન કચેરી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, જિલ્લા સમાજ કલ્યાણ વિભાગની કચેરી, જિલ્લા માહિતી કચેરી સહિત તમામ કચેરીઓ ખાતે વિકાસ ભારત અંતર્ગત પ્રતિજ્ઞા લેવામાં આવી હતી, જેમાં કચેરીના અધિકારી અને કર્મચારી જોડાઈ ભારતને વિકસિત બનાવવા સંકલ્પબદ્ધ થયા હતા.